નમસ્કાર, હું છું દિવ્યા. મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું. સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. એચએનજીયુમાં નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન. 13,000થી વધુ સ્વસહાય જૂથની મહિલાઓને સહાય. દેશની પ્રથમ અંડર વોટર મેટ્રો જમીનથી 33 મીટર નીચે 520 મીટર લાંબી ટનલ બનાવવામાં આવી. લોકસભા ચૂંટણી પહેલા સરકાર સામે મોરચો. જૂની પેન્શન યોજના સહિતની માંગને લઈ આંદોલન. મમતા સરકાર પર કર્યા આકરા પ્રહાર. મમતાના શાસનમાં મહિલાઓ પર અત્યાચાર વધ્યા. પીએમ. ગુજરાતના માથે ફરી કમોસમી વરસાદનું સંકટ. રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી માવઠાની આગાહી. હવે સમાચાર જોઈશું વિસ્તારથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજરોજ પાટણ અને સિદ્ધપુરમાં વિવિધ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. સાથે જ તેમણે વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે પોતાના સંબોધનમાં શું કહ્યું, જુઓ અમારા ખાસ અહેવાલમાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાટણ જિલ્લાના વિવિધ વિભાગોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી દ્વારા ₹305.03 કરોડના કુલ 145 જેટલા કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિભાગો જેવા કે માર્ગ અને મકાન વિભાગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, સિંચાઈ વિભાગ, જિલ્લા આયોજન અધિકારીની કચેરી, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ સહિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના અનેકવિધ કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. માતૃશક્તિની વંદનાનું દેવી પૂજામાં શાસ્ત્રોક્ત ઉચ્ચ સ્થાન છે. એ જ સનાતન પરંપરાને આજના યુગમાં આગળ વધારતા આદરણીય વડાપ્રધાનશ્રીએ નારી શક્તિની વંદનાથી વિકસિત ભારતના નિર્માણની નેમ રાખી છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં પાછલા દશકામાં મહિલા કલ્યાણલક્ષી અનેક પગલાં લેવામાં આવ્યા છે. માતૃશક્તિને સક્ષમ અને આત્મનિર્ભર બનાવવા અનેક યોજનાઓ અસરકારક અમલ થયો છે. મોદી સરકારના 10 વર્ષમાં મહિલાઓ વધારે સફળ બની છે અને પ્રગતિશીલ બની છે. સરકારે મહિલાઓને કલ્યાણના લક્ષ્યોમાંથી સશક્તિકરણના પ્રહરીમાં પ્રવર્તિત કરી છે. આજે હવે મહિલા વિકાસ નહીં પરંતુ મહિલા સંચાલિત વિકાસની ગેરંટી છે. દેશમાં આજે 30 કરોડ બહેનો માતાઓ મુદ્રા લોનથી લાભાર્થી છે. 3.18 કરોડ દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ ખાતા ખુલ્યા છે. મહિલા ઉદ્યોગકારોની સંખ્યા પણ ઉત્તર વધી છે અને દેશમાં માન્ય સ્ટાર્ટઅપમાંથી લગભગ અડધા ભાગના સ્ટાર્ટઅપનું નેતૃત્વ મહિલા શક્તિ કરે છે. માતાઓ બહેનોની જાહેર જીવનમાં વધુ ભાગીદારી સુનિશ્ચિત કરવા વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સંસદમાં નારી શક્તિ વંદના અધિનિયમ પસાર કરવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરમાં મહિલાઓને અધિકાર અપાવવા મોદી સરકારે આર્ટિકલ 35A પણ રદ કર્યો છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ માતા બહેનોના શક્તિ, સામર્થ્ય અને કૌશલ્યને નિખાર આપવાની ગેરંટી આપી છે. દેશમાં પાછલા દશકામાં નારી મહિલા શક્તિનો ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પ્રવેશનો દર 28% વધ્યો છે. આ વર્ષના બજેટમાં તેમણે જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના સશક્તિકરણ પર ઝોક આપીને એ ગેરંટી સાકાર કરવાના નક્કર કદમ ભર્યા છે. આદરણીય વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટિ અને દિશાદર્શનમાં આજે પંચાયતથી પાર્લામેન્ટ અને પ્લેગ્રાઉન્ડથી સ્પેસ સાયન્સ દરેક ક્ષેત્રે નારી શક્તિનું કૌવત ઝળક્યું છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની ખાસિયત છે કે સમય કરતાં વહેલું વિચારીને તેઓ આવનાર સમય સાથે સજ્જ થવાનું એડવાન્સ પ્લાનિંગ કરનારા વિશ્વ નેતા છે. નારી શક્તિથી રાષ્ટ્ર નિર્માણના લક્ષ્ય સાથે આદરણીય વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં 2001માં પહેલીવાર મહિલા અને બાળ વિકાસ વિભાગની અલગ ડિપાર્ટમેન્ટ તરીકે રચના કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દરમિયાન
HNGUમાં નારી શક્તિ વંદના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ 1.30 લાખ મહિલાઓને 250 કરોડની સહાય ચૂકવવામાં આવી હતી, જેમાં 13,000થી વધુ સ્વસહાયની જૂથની મહિલાઓને સહાય ચૂકવવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં તેમની સાથે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, સાંસદ ભરતસિંહ ડાભી ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે કચ્છમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કુલ 1,000 કરોડના વિકાસ કાર્યનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં દેશના પ્રથમ અંડર વોટર મેટ્રો સેક્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ અંડર વોટર મેટ્રોને લીલી ઝંડી બતાવ્યા બાદ શાળાના બાળકો સાથે મુસાફરી પણ કરી હતી. પીએમ મોદીએ દેશને સમર્પિત કરેલ પ્રથમ અંડર વોટર મેટ્રો ટનલની શું છે ખાસિયત, જો અમારા ખાસ અહેવાલમાં. વડાપ્રધાન મોદી આજે દેશની પહેલી અંડર વોટર ટ્રેનનું લોકાર્પણ કર્યું હતું. કોલકાતાની આ અંડર વોટર મેટ્રો ટ્રેન હુગલી નદીની નીચે બનાવવામાં આવી છે. પીએમ મોદીએ અંડર વોટર મેટ્રો ટ્રેન ટનલનું ઉદ્ઘાટન કર્યા બાદ સ્કૂલના નાના બાળકો સાથે ટ્રેનમાં સફર પણ કરી હતી, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે વડાપ્રધાન મોદી બાળકોની સાથે બેસીને તેમની સાથે વાતો કરી રહ્યા છે અને તેમને બાજુમાં આવીને બેસવાનું કહી રહ્યા છે. આ કાર્યક્રમ બાદ પીએમ મોદીએ કવિ સુભાષ હેમંત મુખોપાધ્યાય મેટ્રો સેક્શન અને તરતલા માજરહાટ મેટ્રો સેક્શનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે 6 નવી મેટ્રો ट्रेनને પણ લીલી ઝંડી બતાવી હતી. मुझे बहुत खुशी हो रही है कि मैं पीएम मोदी से मिलने वाली हूँ, अंडर वाटर में जाने वाली हूँ और मुझे बहुत खुशी हो रही है और ये मेरे लिए बहुत बड़ा अपॉर्चुनिटी है कि मैं जाऊँ और मिलूँ पीएम मोदी के साथ. मुझे अपने साइंटिस्ट और इंजीनियर के लिए मैं कहना चाहती हूँ कि ये सब जो बना है बहुत अच्छा है और ऐसे ही बनाते रहे और हम लोग के देश को रोशन करते रहे. थैंक यू. I feel very excited because I am very glad to meet our honorable Prime Minister and travel in the underwater metro. So I am very excited. પાણીની અંદરની મેટ્રો ટનલે હુગલી નદીની નીચે 16.6 કિલોમીટરમાં ફેલાયેલી એન્જિનિયરિંગની અદ્ભુત સિદ્ધિ છે. અંડર વોટર મેટ્રો હુગલીના પશ્ચિમ કાંઠે હાવડાને પૂર્વ કિનારે સોલ્ટ લેક શહેર સાથે જોડશે. તેમાં 6 સ્ટેશન હશે, જેમાંથી 3 અંડરગ્રાઉન્ડ છે. આ મેટ્રો જમીનથી 33 મીટર નીચે અને હુગલી નદીના પડથી 13 મીટર નીચે દોડશે. આ માટે હાવડા સ્ટેશનથી મહાકરણ સ્ટેશન સુધી 520 મીટર લાંબી ટનલ બનાવવામાં આવી છે, જેમાં 2 ટ્રેક નાખવામાં આવ્યા છે. મેટ્રો ટ્રેન 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે માત્ર 45 સેકન્ડમાં આ ટનલ પાર કરશે. તેનાથી હાવડા અને કોલકાતાની કનેક્ટિવિટી સુધરશે. દરરોજ 7 થી 10 લાખ લોકોની મુસાફરી સરળ બનશે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી જૂની પેન્શન યોજના સહિતની વિવિધ માંગોને લઈને શિક્ષકો દ્વારા વિવિધ પ્રકારના આંદોલનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સરકાર તરફથી જૂની પેન્શન યોજના મુદ્દે કોઈ પણ પ્રકારનો ઉકેલ ના આવતા વહીવટીતંત્ર દ્વારા શિક્ષણ મંડળને ચેતવણી આપવામાં આવી હતી. વહીવટીતંત્ર દ્વારા શું ચેતવણી આપવામાં આવી, જુઓ અમારા ખાસ અહેવાલમાં. રાજ્યભરના ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલોમાં શિક્ષક અને કર્મચારીઓ જૂની પેન્શન યોજનાને લઈને આજથી આંદોલન પર ઉતર્યા છે. સમગ્ર રાજ્યના શિક્ષકો આજે ચોકડાઉન અને પેન ડાઉન કરીને આંદોલન કરી રહ્યા છે. અગાઉ સરકારે જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નો અંગે ગેરંટી આપી હતી, જે ગેરંટી પૂરી ન થતાં રાજ્યભરના કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે.
જૂની પેન્શન યોજનાને લઈને સરકાર સાથે અમારે વાટાઘાટ થયા હતા. સરકારે સ્વીકાર્યું હતું અને સ્વીકાર્યા પછી સરકારે જે ગેરંટી આપી હતી ગેરંટીમાંથી સરકાર ફરી ગઈ છે. સરકારની યાદ કરાવવા માટે ને અમારી માગણીઓ પૂરી કરવા માટે આજે અમે ચોકડાઉન પેનડાઉનનો કાર્યક્રમ કર્યો છે. અગાઉ પણ અમે કાળા કપડાં પહેરવાનો, કાળી પટ્ટી કરવાનો અને ધરણાનો કાર્યક્રમ કર્યો હતો અને સરકાર જો અમારી માગણી નહીં પૂરી કરે તો આનાથી મોટા કાર્યક્રમો પણ અમે આપવાના છીએ. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શિક્ષકો દ્વારા જૂની પેન્શન યોજના સહિતની વિવિધ માંગો લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે, પરંતુ હાલમાં તેમનો કોઈ પણ જાતનો ઉકેલ સરકાર તરફથી જોવા નથી મળી રહ્યો. ત્યારે સૂત્રો દ્વારા માહિતી મળી છે કે વહીવટી તંત્ર દ્વારા મંડળને એવી ધમકી આપવામાં આવી છે કે જો તમે આ પેન ડાઉન ને ચોક ડાઉનનો વિરોધ પાછો નહીં ખસેડો તો તમારી તરફ કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ તો પણ શિક્ષકોએ આજે પેન ડાઉન અને ચોક ડાઉન દ્વારા વિરોધ નોંધાવ્યો છે. કેમેરામેન રાહુલ સાથે મિહિર સોલંકી, બુલેટિન ઇન્ડિયા, અમદાવાદ. ત્યારે સરકાર તરફથી જૂની પેન્શન યોજના મુદ્દે કોઈ પણ પ્રકારનો ઉકેલ ન આવતા વહીવટી તંત્ર દ્વારા શિક્ષક મંડળને ચેતવણી આપવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે જો શિક્ષકો પેન ડાઉન અને ચોક ડાઉન કરશે તો તેમના પર કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ શિક્ષકો તંત્ર સામે નમતું નહીં જોખીને લડી લેવાના મૂડમાં દેખાયા અને તેમણે પેન ડાઉન અને ચોક ડાઉન દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહત્વનું છે કે ગઈકાલે સરકારના વહીવટી વિભાગ દ્વારા શિક્ષકોને આંદોલન કરે તો નિયમ અનુસારની કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી, છતાં આંદોલન ચાલી રહ્યું છે. અગાઉ સરકારી કર્મચારીઓએ જૂની પેન્શન યોજના સહિતની પોતાની પડતર માંગણીઓને લઈને ગાંધીનગરમાં આંદોલન કર્યું હતું. ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં ફેબ્રુઆરીની 23મી તારીખે સરકારી કર્મચારીઓએ દેખાવ કર્યો હતો. સંયુક્ત કર્મચારી મહામંડળ તરફથી દેખાવની જાહેરાત કરવામાં આવી હતી. તેની પહેલા અધ્યાપકો શિક્ષકો દ્વારા 14મી અને 16મી ફેબ્રુઆરીએ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવવામાં આવી હતી. પીએમ મોદી લોકસભા ચૂંટણીના પ્રચારને લઈને દક્ષિણ રાજ્યોની મુલાકાતે છે. ત્યારે વડાપ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના બારાસત ખાતે મહિલા રેલીને સંબોધન કર્યું હતું. દક્ષિણમાં ભાજપને મોટી જીત આપવાના પ્રયાસમાં પીએમ મોદીએ મમતા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં શું કહ્યું, જુઓ અમારા ખાસ અહેવાલમાં. પશ્ચિમ બંગાળના બારાસતમાં એક જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ મમતા સરકારને મહિલા વિરોધી ગણાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં સંદેશ ખાલીનો મુદ્દો ઉઠાવ્યો અને પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસ સરકાર પર જોરદાર પ્રહાર કર્યા હતા. રેલીને સંબોધિત વખતે પીએમ મોદીએ ટીએમસી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે મમતા સરકારમાં દીકરીઓ સુરક્ષિત નથી. સંદેશ ખાલીમાં જે ઘટના બની તેનાથી દેશ શરમમાં મુકાઈ ગયો છે, પરંતુ ત્યારબાદ પણ ટીએમસી સરકાર બંગાળની મહિલાઓના ગુનેગારોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. તે વધારે શરમજનક છે. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે બંગાળની ધરતી પર ટીએમસીના શાસન દરમિયાન મહિલા શક્તિ પર અત્યાચારનું ઘોર પાપ કરવામાં આવ્યું છે. બંગાળમાં મમતાના શાસન દરમિયાન મહિલાઓ પર અત્યાચાર વધ્યો છે. સંદેશ ખાલીમાં બનેલી ઘટનાથી સૌના માથા શરમથી ઝૂકી ગયા છે. ટીએમસી સરકાર બંગાળની મહિલાઓના ગુનેગારોને બચાવી રહી છે. साथियों, तुष्टीकरण और तोलाबाजों के दबाव में काम करने वाली टीएमसी सरकार कभी भी बहन बेटियों को सुरक्षा नहीं दे सकती. वहीं दूसरी तरफ भाजपा की केंद्र सरकार है जिसने बलात्कार, रेप जैसे संगीन अपराध के लिए फांसी की सजा तक की व्यवस्था की है. संकट के समय बहनें आसानी से शिकायत कर सके, इसके लिए महिला हेल्पलाइन बनाई गई है.
लेकिन टीएमसी सरकार इस व्यवस्था को यहां लागू नहीं होने दे रही है। ऐसी महिला विरोधी टीएमसी सरकार महिलाओं का कभी भला नहीं कर सकती। साथियों, भारत की नारी शक्ति विकसित भारत की एक सशक्त स्तंभ है। भारत की नारी शक्ति की आर्थिक शक्ति बढ़े, इसके लिए बीते 10 वर्षों में बीजेपी सरकार ने लगातार काम किया है। जनधन योजना के तहत करोड़ों बहनों के बैंक खाते खोले हैं, जिनमें से करीब 3 करोड़ लाभार्थी बहनें अकेले हमारे पश्चिम बंगाल की है। इन 10 वर्षों में देश में सेल्फ हेल्प ग्रुप से जुड़ी महिलाओं की संख्या 10 करोड़ को पार कर गई है। इसमें पश्चिम बंगाल की भी आप जैसी 1 करोड़ 25 लाख से ज्यादा बहनें हैं। પીએમ મોદીએ કહ્યું કે કોલકાતા એક એવું શહેર છે જેમાં મેટ્રો જોઈને ઘણી પેઢીઓ મોટી થઈ છે। જ્યારે એ મેટ્રો શરૂ થઈ ત્યારે પહેલા 40 વર્ષમાં કોલકાતા મેટ્રોનો માત્ર 28 કિલોમીટરનો કોરિડોર બનાવવામાં આવ્યો હતો, જ્યારે ભાજપ સરકારના છેલ્લા 10 વર્ષમાં કોલકાતા મેટ્રોને 31 કિલોમીટર સુધી વિસ્તૃત કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે પીએમ મોદીએ પશ્ચિમ બંગાળમાં આજે વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। માર્ચ મહિનાની શરૂઆત માવઠાથી થઈ હતી। ભારે પવન કરા અને કમોસમી વરસાદે તૈયાર થયેલા કૃષિ પાકને નુકસાન પહોંચાડ્યું હતું। માવઠા બાદ ઠંડીનું જોર છેલ્લા 2 દિવસથી વધ્યું છે। વહેલી સવારે ઠંડી અને બપોર થતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વધુ એક વખત માવઠાનું સંકટ આવશે તેવી આગાહી કરી છે। રાજ્યમાં ક્યારે કમોસમી વરસાદ વરસશે અને ક્યાં તે સહિતની માહિતી જુઓ અમારા ખાસ અહેવાલમાં। હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવેલી આગાહીએ ફરી એક વખત ખેડૂતોને ચિંતામાં મૂક્યા છે। આગામી તારીખ 8 થી 11 દરમિયાન કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે। અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી દિવસોમાં કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં 8 થી 11 માર્ચ દરમિયાન વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે, તેમજ પવન અને વાદળછાયા વાતાવરણ પણ રહેશે અને કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત 18 થી 20 માર્ચ દરમિયાન પણ વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવી છે। માર્ચમાં વરસાદનો એક રાઉન્ડ તો જતો રહ્યો છે, પરંતુ બીજો રાઉન્ડ આવવાનો બાકી છે। એક પછી એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 14 થી 20 માર્ચે પણ વાદળછાયું અને રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટાની શક્યતા રહેલી છે। 21 માર્ચ બાદ સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવતા ગરમી વધશે। વરુણ મંડળના નક્ષત્રમાં આ યોગ બનવાથી અસર ઘણા દિવસો સુધી રહેશે। અંબાલાલ પટેલનું કહેવું છે કે ગુજરાત પર એક સાથે પવનના તોફાનો, આંધી વંટોળ, દરિયા કિનારેના પવન, કમોસમી વરસાદ ત્રાટકશે। ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે અને આ પલટો લોકો માટે ભારે સાબિત થશે। મહત્વની ખબરમાં આજ સમય ફરી મળીશું। ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો।